ભારતીય ટીમ ગયા વર્ષે ભારતમાં રમાયેલા આઈસીસી ઓડીઆઈ વર્લ્ડ કપનું ટાઇટલ જીતવામાં ચૂકી ગઈ હતી. રોહિત શર્માની ટીમને ફાઇનલમાં ઓસ્ટ્રેલિયા સામે ફાઇનલમાં હારનો સામનો કરવો પડ્યો હતો. રોહિત શર્માની કેપ્ટનશીપમાં 1 થી 29 જૂન સુધી રમાનારા વર્લ્ડ કપ પર ભારતીય ક્રિકેટ ચાહકોની નજર છે. પસંદગીકારોએ હજુ ટીમની જાહેરાત કરી નથી, પરંતુ મળતી માહિતી મુજબ કેટલીક બાબતોની ચર્ચા થઈ છે. એવો સમાચાર છે કે ટીમના કેટલાક ખેલાડીઓ ઇન્ડિયન પ્રીમિયર લીગની અધવચ્ચે છોડીને T20 વર્લ્ડ કપ રમવા માટે રવાના થશે. આ વર્ષે જૂનમાં યોજાનાર આઈસીસી વર્લ્ડ કપનું કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે. ટૂર્નામેન્ટ માટે ભારતીય ટીમની જાહેરાત 1-2 દિવસમાં થવાની સંભાવના છે. પસંદગીકારો 15 સભ્યોની ટીમ પસંદ કરશે, જેમાં કેપ્ટન રોહિત શર્મા અને કોચ રાહુલ દ્રવિડના અભિપ્રાયોને સામેલ કરવામાં આવશે. વર્લ્ડ કપને લઈને એક મોટી માહિતી સામે આવી રહી છે. કહેવામાં